દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજ હું જે વિડીયો બનાવી રહ્યો છું અને મારા આ વિડીયોમાં મહાપુરુષોની જે વાત છે એ આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. કદી આપને જો મારી આ વાત વ્યાજબી અને સાચી લાગે તો આને જાજાથી જાજો શેર કરજો વિડીયાને. અને અમારી આ ચેનલ ઉપર કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને તેના મિત્ર વર્ગોમાં પણ એ વાત એ વિડીયોને ફેલાવે. તો સારું દોસ્તો, આજે मनुवादी समाज, जो मनुवादी लोग शोर बकोर कर रहा है और ये लोग कहे से कि मूर्ति पूजा श्रेष्ठ है, ये देव श्रेष्ठ है, ये देवी श्रेष्ठ है. હશે કદાચ એ લોકોના મતે, પરંતુ ભારત વર્ષની અંદર જેટલા જેટલા મહાપુરુષો થયા છે એ કોઈ મહાપુરુષોએ આપણને મૂર્તિ પૂજા કરવાનું ક્યારેય કોઈ શીખવ્યું નથી. હા, વાત સત્યની કરી છે અને સત્યની વાતને ઉપાડ્યા પછી સત તક પહોંચવું જોઈએ. સત્યની વાતને ઉપાડ્યા પછી સત સુધી આપણે જવું જોઈએ, કારણ કે સત આખરી મુદ્દો છે. સત્ય આખરી મુદ્દો નહીં હૈ, કારણ કે સત્ય એક સમજનું ઘર છે અને સમજના ઘરથી સદગુરુ મહારાજના ઈચ્છારે આપણે સત સુધી પહોંચવા માટે ચાલવું જોઈએ. અને ત્યાં સુધી ચાલવા માટે ત્યાં કોઈ ચરણથી ચાલવાની જરૂર નથી, પરંતુ વાતથી ચાલવું જોઈએ. તો વાત કેવી હોવી જોઈએ ચાલવા માટે? જય મહાપુરુષોએ સત્યની વાત આપણા લક્ષમાં આપી હોય એ પહેલા આપણે સંત મહાપુરુષના સાનિધ્યમાં બેઠી અને જે બોલી બોલ્યા હોઈએ એને નિભાવવું પડે. અને એ જો હું તમે નિભાવી નહીં શકીએ તો સત સુધી પહોંચી નહીં શકાય. જ્યારે મહાપુરુષના સાનિધ્યમાં બેઠા પછી જે આપણે સ્વયં બોલ્યા હોઈએ અને એનું પાલન જ્યારે આપણે પોતે ન કરીએ ને, આ વાતના અધિકારી કોઈ ન કહેવાય. એ સત્યવાળી વાતને એને કંઈ જ લેવા દેવા નહીં, કારણ કે જે મુખથી વાતને ઉઠાવી છે અને એના સામે બેસીને જે બોલી બોલ્યા હોઈએ ને એને કાયમ નિભાવવું પડે. કારણ કે મહાપુરુષોએ કીધું છે, હું તમે જેને ખોલીએ હો, જેને આપણે ખોદીએ છીએ, જે નામની રચના કેમ છે, नाम अनामी कहां से और वो कैसे मिले? तो
હોય તો મહાપુરુષના સાનિધ્યમાં જાઓ એટલે નામ સમજાય જાય. પણ મહાપુરુષોએ એવું કીધું છે કે આ નામ જમી આસમાનના ધડે કોઈ દી કોઈને ન જડે, જડે ને તો એ પુરુષ ન પડે, પડે તોય ધજાન નાળિયેર ચડે. તો કેમ? તો કે જેનું બોલવું પડે ને આ જગતના મેદાનમાં એને ધજાના નાળિયેર ચડે. જેનું બોલવું પડે જગતના ચોકમાં એને ધજાન નાળિયેર ચડે. બાકી સંત મહાપુરુષના ચરણમાં બેસી અને બોલવું હોય કંઈક અને એનું વર્તમાન બીજું બની જાય, યુવાને તો ધજાન નાળિયેર કેમ ચડે? મહાપુરુષોએ ના પાડી છે. જગતમાં શેનું બોલવું પડે એને ધજાન નાળિયેર ચડે. એટલે ક્યારે બોલવું ને કેમ બોલવું? કદાચ આપણે એકબીજાને મળવાનું કીધું હોય અને સમય સંજોગોએ ન પણ જવાય, એ તો સામાન્ય વાત છે. પણ તેથી હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને તેથી આપણે કલાવાલા કરતા હોઈએ, તેથી આપણે યાચક બનીને ભીખ માગતા હોઈએ કે હે મહાપુરુષ, મને અખંડ પદની ઓળખાણ કરાવો, મને નિજ ઘરની સમજણ આપો, મને અભય પદની વાસ્તવિકતાને ઠેકાણે લાવી દો. અને ત્યારે એ સંત મહાપુરુષે આવડો મોટો વિશ્વાસ આપણી ઉપર રાખી અને આ અખંડ આનંદની વાત તમને જો પીરસતી હોય ને, તો પછી એવડું જે બોલ્યા હોય ને અને ત્યારનું જે વર્તમાન હોય ને, એ વર્તમાન ને એ વાત, એ વાણીને વર્તમાન જેના બદલે નહીં, એને વાત છે. આ સંતોને મહાપુરુષોએ કીધું છે કે જેના બદલે નહીં વાણીને વર્તમાન. આ તો વાત ઉપાડવી હોય ત્યારે કંઈક બીજા હોય અને વાતને ઉપાડ્યા પછી કંઈક બીજા હોય. જેના વાણી ફરી જાય, જેના વર્તન ફરી જાય, આ નિષ્ઠા નથી, આ તો એક છેતરપિંડીનો ખેલ છે. અરે સામાજિક ખેલ, છેતરપિંડી, એનું પરિણામ ભોગવવું પડે. તો તમે તમારા ધર્મ ધુરંધર સાથે છેતરપિંડી કરી હોય તો એનું પરિણામ તો ચોક્કસ ભોગવવું પડે. માટે જો સાચા રાહને અપનાવી અને નિશાન નક્કી કરેલા નિશાન ઉપર જો પહોંચવું હોય તો આવા જે પદ ભ્રષ્ટ થયેલા હોય એવા કુપાત્રોથી ચેતી જવું. કારણ કે ઘણા બધા રખડે છે અને સ્વયંને જાગવાની જરૂર છે. કોઈ નિષ્ઠાવાન સંતને ચેવી લેવા. એટલે વાત એવી હોવી જોઈએ કે સ્વયં રામદેવજી મહારાજ બોલ્યા છે, ઓહમ સોહમ રણુકારની રેખમાં બાબા રામદેવ નામ ધરાયા. સ્વયં રામદેવ બોલ્યા છે કે ઓહમ સોહમ और રણુકાર, એની માથે એક રેખ છે અને એ રેખમાં રામદેવ નામ છે. ઓમકાર નહીં, सोमकार नहीं, रणुकार नहीं, इसके आगे स्वयं रामदेव जी महाराज ने कहा. તો ત્યાં સુધી પહોંચવા માટે સત્યનો સહારો લેવો પડે અને સત્યનો સહારો કોઈ સાચા નિષ્ઠાવાન મહાપુરુષની પાસેથી મેળવવો. બાકી આ લે ભાગું, ઘણા બધા ધુતારા ઘણા રખડે છે
વાત કોકની લાવ્યા હોય, પછી બળ કોકના સળાવીને બેઠા હોય, આવા નુગરાની વાત ઉપર ભરોસો ઓછો રાખવો જોઈએ. કારણ કે મહાપુરુષોનું જે મત રહ્યું ને એ વ્યસ્ત, જોશ અને સંપૂર્ણ આનંદમય છે. વાત મળે ને એટલે મહાપુરુષોએ કીધું છે કે વાણી અમારી ફેર ગઈ ખારીસો મીઠી ભઈ. વાણી અમારી ફેર ગઈ ખારી તો મીઠી થઈ ગઈ. वो तो સદગુરુ કે ઉપદેશ. સદગુરુ સંત મહાપુરુષનો મને તમને ઉપદેશ લાગી જાય, વાણી ફરી જાય, વર્તમાન ફરી જાય અને એવા સંતના ચરણમાં જવું કે જેનો જન્મ થયેલો હોય, એની વાત ઉપર, એના વર્તમાન ઉપર આપણને એવું સાબિત થતું હોય કે આ વાત જે એવી ચલાવી રહ્યા છે કે હવે એને આવવા જવાનું દેખાતું નથી અને ત્યાં જવાથી આપણું આવન જાવન મટી જાય. તો આવા મહાપુરુષના સાનિધ્યમાં જવું એ જરૂરી છે. અચ્છા દોસ્તો, આજ આપણે અહીંયા વાતને રોકીએ. આવી બધી વાત ફરી બીજી વાત સમય પર કરીશું. તો દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.